પૂજ્ય અમરમાં અને પૂજ્ય બોઘાજી પોતાનું આ દુનિયામાં આવવાનું કાર્ય અને ઋણાનું બંધન પૂરું થતાં સ્વધામ ગમન કર્યા બાદ વેલાવડની જગ્યામાં વેલનાથ બાપુ અને મીણામાં તથા જસુમાં પોતાના શિષ્ય ગણ સાથે રહી આશ્રમમાં આવતા દરેકની પૂર્ણ ભાવથી સેવા કરે છે. વેલનાથ બાપુ બંને સહધર્મચારીણી પત્નીઓને શિખામણ આપે છે કે આપણું આ દુનિયામાં આવવાનું પ્રયોજન પૂરું થયું છે, તેથી થોડા સમય સ્વધામ ગમન કરવાનો સમય આવવાનો છે, માટે જેટલું બને તેટલું ભગવાનનું ભજન પૂરા ભાવથી કરી પરમાત્મા સ્વયં લેવા આવે તેમ જીવન ઉજ્જવળ બનાવી દો. મીણાબા અને જસુબા બંને વેલનાથ બાપુના આદેશને માથે ચડાવી તે પ્રમાણે વર્તવા લાગ્યા અને કહ્યું કે જ્યારે સ્વધામ જવાનું થાય ત્યારે અમને કહેશો, ત્રણે સાથે જ પ્રયાણ કરીશું. વેલનાથ બાપુ હરેક મહેચ્છાઓ અને ઋણાનું બંધ પૂર્ણ થઈ ગયા છે, કાંઈ પણ ફરજનું કાર્ય બાકી નથી, તેથી મન ઉદાસી બની ગયું છે, તેથી પોતાના પદ્માસનવાળી અંતિમ ધ્યાન પ્રવૃત્ત થઈ ગયા. ધ્યાનમાં આખી રાત પસાર કરી નાખી. પરોઢિયે ગુરુદત્ત પોતાના ઈષ્ટદેવનો આદેશ સાંભળ્યો. વેલનાથ, તારું કાર્ય પૂરું થયું છે. શ્વાસોશ્વાસ પણ સૂર્ય ઉગતા જ પૂરા થઈ જશે, તો તું ગિરનાર પર જ ભૈરવ જપમાંથી સૂર્ય ઉગતા જ શરીર છોડી દેવા આવી જા. અમે તારી રાહ જોતા નીચે ઊભા છીએ. વેલનાથ બાપુએ હાથ જોડી આદેશ માથે ચડાવી બોલ્યા, પ્રભુ, હું તૈયાર છું, પરંતુ અમો ત્રણી સાથે આવવાનું નક્કી કરેલ છે. આકાશમાંથી અવાજ આવ્યો, મીણા અને જસુ બંને એક દિવસના શ્વાસોશ્વાસ અને અવધિ બાકી છે, તેથી બીજા દિવસે તેમને લેવા આવવાનું છે. તેમને લેવા તું પણ સાથે આવીશ. વેલનાથ બાપુ તરત ઊભા થઈને પોતાની નિત્યક્રિયા પતાવી આશ્રમવાસીઓને મુખ આશીર્વાદ આપી ગિરનાર પર્વત પર ચાલી નીકળ્યા. બંને પત્નીઓને મળવાનો સમય જ નહોતો, આથી વગર કહે ચાલી નીકળી ગિરનાર પર્વતના પગથિયે ઝડપથી ચડવા લાગ્યા, કારણ સમય ઓછો હતો. વેલનાથ બાપુ સૂરજ ઉગતા પહેલા અંબાજી મંદિરના પહોંચી ગયા. મંદિરમાંથી જઈ અંબાજી વંદન કર્યા અને બોલ્યા, છેલ્લા વંદન કરવા આવ્યો છું માં, મને આ સંસારમાંથી જવા માટે રજા આપો. જગદંબા અંબાજીના શ્રી વિગ્રહ ઉપર ગુલાબનું ફૂલ હતું, તે નીચે પડ્યું, જેથી વેલનાથ ખૂબ ખુશ થયા કે માં એ રજા અને આશીર્વાદ બંને આપી દીધા. પછી મંદિરની બહાર નીકળી વેલનાથ પાછળ આવેલા ભૈરવજપ જગ્યા આવ્યા. ત્યાં બરોબર સૂર્યનું કિરણ ફૂટ્યું. વેલનાથ બાપુ બોલ્યા, હે દિવ્ય ભાસ્કર, હું આપને બે હાથ જોડી વંદન કરું છું. તમે આ સૃષ્ટિના પ્રત્યક્ષ દેવ છો. હે દેવ, હું આ અવની પર જવા વિદાય માંગુ છું. ત્યાં જ સૂર્યનારાયણ ભગવાનનું પૂર્ણ પ્રકાશિત થયા અને પોતાના કિરણો પૂર્ણ પ્રકાશ ફેંકી વેલનાથ આશીર્વાદ આપ્યા. બરોબર છેલ્લા શ્વાસ ભરી ગુરુદત્તને યાદ કરી વેલનાથજીએ ભૈરવ જપ પરથી પડતું મૂકી દીધું. પોતાના આત્મા તેજપુંજ સ્વરૂપે શરીરમાંથી નીકળી ભગવાનના પરમધામ પહોંચી ગયો અને શરીર અદ્રશ્ય થઈ ગયું. આમ વેલનાથ દાદા ભૈરવ જપે સમાધિસ્થ થઈ ગિરનારમાં જ સમાઈ ગયા. સવાર પડી. મીણાબા અને જસુબા બંને બહેનો આશ્રમમાં જાગૃત થયા. નિત્ય ક્રિયા પતાવી વેલનાથ બાપુના દર્શન કરવા તેના કક્ષમાં ગયા, પણ વેલનાથ ક્યાંય મળ્યા નહીં. તેને વેલનાથ બાપુની વિદાય સંહાર આવી ગયો. બંને બહેનો અકળી ઉઠ્યા કે બાપુ સાથે જવા વચન આપી એકલા જ ચાલ્યા ગયા. તેના અંતરનો અવાજ ગળગળ થઈ ગયો. આંખમાં શ્રાવણ ભાદરવાની જેમ આંસુ ચાલુ થયા અને સતત વેલનાથ દાદાને પ્રાર્થના કરવા લાગ્યા. મીણા અને જસુમાની પ્રાર્થના સાંભળી વેલનાથ ત્યાં આશ્રમમાં જ પ્રગટ થયા. બંને પત્નીઓને આશ્વાસન આપ્યું અને બોલ્યા કે તમારું એક દિવસનું શ્વાસ હજુ બાકી હતા, આથી મારે એકલું જ જવું પડ્યું, પણ હવે ચિંતા
નું કોઈ કારણ નથી. હું મારા આપેલ વચનને પાળવા જ આવ્યો છું. ત્યાં જ ભગવાન ગુરુદત્ત પધાર્યા. મીણામાં અને જસુમાં વેલનાથ દાદાએ તેમણે નમન કર્યા. ભગવાન બોલ્યા, આપણું અવતાર કાર્ય પૂર્ણ થયું છે. હવે તમે પરમ ધામ તરફ પ્રયાણ કરો. મારા આશીર્વાદ તમારી સાથે જ છે. મીણામાં અને જસુમાં પૃથ્વી માતાને પ્રાર્થના કરે છે કે હે જગત જનની માતા, જો અમે તન મન ધનથી પ્રતિવ્રત ધર્મનું સંગોપાંગ પાલન કર્યું હોય તો અમને તમારા ખોળે આશરો આપો. અમારા શરીરને તમારામાં સમાવી લો. તરત ત્યાં પૃથ્વીના 2 ભાગ થયા અને બંને બહેનો તેમાં સમાઈ ગયા. આમ મીણાબા અને જસુમાં વેલાવડની પવિત્ર જગ્યામાં સમાધિસ્થ થયા. તેમની સાક્ષી પૂર્તિ આજે પણ હયાત છે. નામ વેલનાથજી. ગુરુનું નામ વાઘનાથજી. દાદાનું નામ ભગત અમરાજી ઠાકોર. પિતાનું નામ ભગત બોઘાજી. માતાનું નામ અમરબા. શાખ મકવાણા. જ્ઞાતિ ચુંવાળિયા કોળી. જન્મ સંવત 1900 ના 1445 અષાઢ સુદ બીજના વહેલી સવારે. જન્મસ્થળ પાદરિયા જુનાગઢ. જિલ્લો. પત્નીનું નામ મીણાબા અને જસુમા. સસરા જુનાગઢ જિલ્લાના માંડવડ ગામના લાખાજી ઠાકોર.